ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ, ગોપીનાથજી મહારાજ, વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ, બોટાદવાસી હરિકૃષ્ણ મહારાજ, આવતીકાલે જેમને આપણે દર્શન કરવાના છે એવા વાલા ઘનશ્યામ મહારાજ, પૂજ્ય વક્તા મહોદય શ્રી જ્ઞાન સ્વામીજી, પૂજ્ય શાસ્ત્રી મહારાજ, બ્રહ્મનિષ્ઠ સંતો, વાલા સત્સંગી બંધુઓ, મેં એમ તો મારા મંગળ પ્રવચનના તે દાડે કહ્યું હતું, બોટાદનો સત્સંગ ખૂબ જ ભાગ્યશાળી છે. મહારાજ છતાંનો સત્સંગ, સાંખ્યાન સ્વામી, ધ્યાનાન સ્વામી, ત્યાંથી એમને સંતોની પરંપરા બોટાદના સત્સંગને મળતી રહી છે. બોટાદનો સત્સંગ ખરેખર ભાગ્યશાળી એટલા માટે કહેવાય કે આપણને ખૂણે ખૂણેથી ભગવાનના સંતો અને મહારાજ એ દર્શન દેવા માટે, અને એમાંય તે કાલે પછી મંગળ પ્રવચન પછી જે મેં મંદિરના દર્શન કર્યા, અંતરમાં ખૂબ શાંતિ થાય. જ્યારે મુક્તાન સ્વામી હજી તો હયાત હતા, મારા ધામમાં ગયા પછી સાંખ્યાન સ્વામી અને ધ્યાનાન સ્વામીને બોટાદ મોકલેલા મુક્તાન સ્વામીએ, અને ત્યાર પછી સિદ્ધાંત સ્વામીના અંતરમાં બહુ તે ઉદ્વેગ થતો તો મહારાજ વૈયા ગયા પછી મુક્તાન સ્વામીને વાત કરી કે સ્વામી ક્યાંય ગમતું નથી, હવે શું કરવું? ત્યારે મુક્તાન સ્વામીએ કહ્યું કે મહારાજને મંદિરોનું નિર્માણ એટલા માટે વધારે વહાલું હતું, અનંત જીવાત્માઓનું કલ્યાણનું સાધન મંદિરોના નિર્માણ અને સંતોનું વિચરણ છે, એટલે તમે મહારાજને રાજી કરવા માટે મંદિરો માંડો કરવા. એ સિદ્ધાંત સ્વામીએ ધંઢાવી દેશમાં લગભગ 32 મંદિરો કર્યા, અને મહારાજ એમને વખતો વખત દર્શન દઈ અને પછી પોતાના ધામમાં તેડી ગયા હતા. એટલે મંદિરોના નિર્માણ છે, અનંત જીવાત્માઓનો જે મહારાજનો સંકલ્પ છે કલ્યાણ કરવાનો, અને એ જ એમનો દાખલો છે. મહારાજે વચનામૃતમાં કીધું, અમારા દાખલા સામે જોજો. એટલા સંતો પણ એ જ મહેનત કરે છે, અનંત જીવાત્માઓ મહારાજના દર્શનને, મહારાજના ચરણમાં જઈ સુખે સુખિયા થાય એવું આ સંતો પ્રવર્તન કરી રહ્યા છે. પૂજ્ય સ્વામી પણ આ એરિયામાં, આ પરગણામાં ખૂબ સત્સંગનો પ્રચાર કરે છે. સંતો પણ એમને સતત સત્સંગનું વિચરણ કર્યા કરે છે, અમારા ધ્યાનમાં છે. મહારાજ એમને ખૂબ જ બળ આપે, અને આવા સંતો એનો તમે કાયમ સત્સંગ સમાસમાં રહેજો એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી વિરમું છું. હરિકૃષ્ણ મહારાજની જય.